રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, ત્યારે છત વગરના રહેતા લોકોની હાલત પણ કફોડી બની છે. આવામાં નવસારીના હિન્દુ લાયન્સ સંગઠન જે આંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ છે તેમના વહારે આવી છે. સમગ્ર ભારતમાં ઠંડીનો ચમકારો એ હદે વધ્યો છે કે જે લોકો રક્ષણ માટે ગરમ ધાબળા, ગરમ સ્વેટર, ટોપી, મોજા સહિત અન્ય પ્રકારના અવનવા પ્રયોગો કરે છે. પરંતુ અમુક વિસ્તારોમાં જ્યાં પરિસ્થિતિ વિકટ હોવાને કારણે તેઓ ખરીદી શકતા નથી. ત્યારે નવસારીનું હિન્દુ લાયન્સ સંગઠન હર હંમેશા જે ગરીબોની વહારે, સમાજની વહારે હોય છે અને વિવિધ કાર્યક્રમો કરતા હોય છે. ત્યારે આંતરિયાળ વિસ્તારમાં જે વાત કરીએ તો કપરાડા તાલુકામાં આવેલા જે ખુટલીમાં, નાના પોંઢા, પાનસ, નાની વાહિયાલ આવા અલગ અલગ જે ગામોમાં જઈને જે ત્યાં આવતા જે આશ્રમ શાળા છે ત્યાં જઈને જે તમામને ગરમ ધાબળા આપવામાં આવ્યા હતા. વાત કરીએ તો જે કપરાડા તાલુકામાં 300, ખુટલીમાં 189, નાના પોંઢામાં 30, પાનસમાં 150, નાની વાહિયાલમાં 105 અને ખાસ કરીને જે 1000 જેટલા ગરમ ધાબળા છે તે આ સંગઠન દ્વારા આપવામાં આવ્યા હતા. હિન્દુ લાયન્સ સંગઠન એ નવસારી જિલ્લાનું સૌથી મોટું યુવાનું એક સંગઠન છે, જેમાં સૌથી વધુ યુવાનો જોડાયા છે અને સંગઠન દ્વારા હિન્દુ જાગૃતિના વિવિધ અભિયાનો હાથ ધરવામાં આવતા હોય છે અને હિન્દુ ધર્મમાં આવતા તમામ નાના મોટા તહેવારો આવા જે આંતરિયાળ વિસ્તારોમાં જઈને તેઓ કરતા હોય છે. ત્યારે આ તેમની કામગીરીને ગામના લોકો અને તમામે બિરદાવી હતી. હિન્દુ લાયન્સ સંગઠન દ્વારા વિવિધ આદિવાસી વિસ્તારો જેવા કે કપરાડા, નાના પોંડા વગેરે વિસ્તારોમાં ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનોમાં ધાબળા તેમજ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સંગઠનના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ત્યાં થતા મોટા પાયા પર ધર્મ પરિવર્તનને રોકવા માટે તેમજ સમાજમાં આપણા ધર્મ પ્રત્યે જાગૃતિ આવે એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. હિન્દુ લાયન્સ સંગઠન દ્વારા દર વર્ષે વિવિધ એવા કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં તમામ હિન્દુ સમાજ જાતિવાદ છોડીને એક સ્ટેજ પર આવે, જેવા કે સમયે હિન્દુ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ભગવાન શ્રી રામની ભવ્ય શ્રી રામનવમીનો મહોત્સવ ઉજવવામાં આવે છે, તેમજ હિન્દુ સમાજ નવરાત્રિનું પણ આયોજન કરવામાં આવે છે. આ મુખ્ય કાર્યક્રમો છે હિન્દુ સમાજના. તેમજ ઘણા એવા નાના નાના કાર્યક્રમો પણ જ્યાં હિન્દુ સમાજ પોતાનો જાતિવાદ છોડીને, આહારવાદ છોડીને, સંગઠનવાદ છોડીને જ્યાં ભેગો થાય એ રીતના કાર્યક્રમો સમયાંતરે હિન્દુ લાયન્સ સંગઠન દ્વારા કરવામાં આવે છે. જય શ્રી રામ.